આ સુંદર તેજને દેવો જોઈ રહ્યા છે અને વખાણ કરી રહ્યા છે. અહો ભાગ્ય દેવકીના કે એના ગર્ભમાં ભગવાને સ્થાન લીધું છે. હા, આવા 3 જન્મથી ભગવાનને એ લોકો જન્મ આપી રહ્યા છે, વસુદેવજી અને દેવકી. હા, 3 જન્મથી ભગવાનને જન્મ આપી રહ્યા છે. અહો ભાગ્ય એમના કે એમના ગર્ભમાં ભગવાન રહ્યા છે. અને આપણા ઘરે પણ બાલ ગોપાલ હોય તે ભગવાન જ હોય. આપણા બાલ ગોપાલ પણ જ્યાં સુધી નાના હોય ને ત્યાં સુધી ભગવાન સમજીને જ એમની શુશ્રૂષા કરવાની. હા, અને એને છે ને માખણ, ભાખરી, રોટલા, દાળ ભાત, ખીચડી આ ખવડાવવાની કોશિશ કરવાની. કેમ? નહીતર પછી પેલું કુરકુરે, મેગી, આ બધું આવતા વાર ના લાગે. અને એ બધું આવે ને તો ગાંઠિયા ખાઈને ગઠિયો પેદા થશે. ગાંઠિયા ખાશે તો ગઠિયો જ પેદા થશે. પછી કૃષ્ણ નહીં આવે, બલરામ નહીં આવે, રામ નહીં આવે. હા, જેવું તમે અન્ન લો તેવો જ ઓડકાર આવે. એટલે આ ખાસ ધ્યાન રાખજો નાનપણમાં. પણ આમ તો કહેવાય કે જનની જણતો ભગત જણજે કાં દાતા કા સુર. જનની જણતો ભગત જણજે કાં દાતા કા સુર. ને નહીતર રહેજે વાંજણી તારું મત ગુમાવીશ નૂર. હા, માન